ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભવસાગર દુર્ગમ દુર્લભ સમ્યક જ્ઞાન દુર્લભ સમ્યક જ્ઞાન વિતરાગોનો પંથ વિતરાગોનો પંથ સિદ્ધ ગતિ સંધાન સિદ્ધ ગતિ સંધાન સતગુરુ સતદેવ સતગુરુ સતદેવ નિર્મળ સત કેવળ નિર્મળ સત કેવળ પુણ્યાનો બંધે મિલે પુણ્યાનું બંધે મિલે સ્વરૂપમ શીતળ સ્વરૂપમ શીતલ આ મારું શરીર આ મારું શરીર કૌટુંબી પરિવાર કૌટુંબી પરિવાર વિનાશી વૈભવ વિનાશી વૈભવ હું છું અવિનાશ હું છું અવિનાશ. આવ્યો તો એકલ આવ્યો તો એકલ જાવાનું એકલ જવાનું એકલ શુભાશુભના ફળ શુભાશુભના ફળ ભોગવટા ચકર ભોગવટા ચકર આખી દુનિયામાં આખી દુનિયામાં મારું કોઈ નથી મારું કોઈ નથી બંધન હિસાબી બંધન હિસાબી સંગી
ટેમ્પરરી સંગી ટેમ્પરરી ભાવે કરી કેવળ લાશરી ભાવે કરી કેવળ શુદ્ધાત્માનુભવ શુદ્ધાત્માનુભવ પામુઆ ભવમાં પામુઆ ભવમાં કૃપા કરો જીનવર કૃપા કરો જીનવર ભાવે કરી કેવળ ભાવે કરી કેવળ શુદ્ધાત્માનુભવ શુદ્ધાત્માનુભવ પામુઆ ભવમાં પામુઆ ભવમાં કૃપા કરો જીનવર કૃપા કરો જીનવર સિદ્ધો અશરે સિદ્ધો અસરી વિદેહે સ્વાહે વીરે સ્વાહી નમ અરિહંતાણા નમરિહંતાણા ચૌમુખ સિંહમધર ચૌમુખ સિમંદર સિદ્ધો અશરે સિદ્ધો અસરી વિદેહે સ્વાહે વિદેહે સ્વાહી નમ અરિહંતાણામ નમરિહંતાણા ચૌમુખ સિંહમધર ચૌમુખ સિમંદર અમારું શરીર અમારું શરીર કૌટુંબી પરિવાર કૌટુંબી પરિવાર વિનાશી વૈભવ વિનાશી વૈભવ હું છું અવિનાશ રણછોડભાઈ સાહેબનો પ્રશ્ન છે. રણછોડભાઈ ઊભા થાવ. આ દાદા ભગવાનને જ્ઞાન થયું સાથે હતા એ જ વેશ છે, પરિવેશ એટલો એ જ આપણો, કશો ફેરફાર નહીં મળે. હવે महेंद्र सिंह जी देखो, आप देखते नहीं सकते हो, सुनने तो सुन नहीं पाते. खन्ना बहन देखो. मुझे आनंद आता है. દાદાજીને મને કાને સંભળાતું નહોતું ને તે દાદાજીએ જાણ્યું એટલે દાદાજી અમારા સંઘપતિને કહ્યું કે રણછોડભાઈને ઊંચું સંભળાય છે તો ડૉક્ટરને બતાવો. જો તે ડૉક્ટરને બતાવ્યું ખરું, આ બધું થયું પણ મને સંભળાતું નથી. અને દાદાજીએ કહેલું છે કે પુણ્યશાળી હોય તેને ઓછું સંભળાય. આવું છે દાદા. એક બીજી વાત છે કે કાલે છે ને હું 11:15 વાગે ત્યાં બેઠો હતો આપણે રસોડા આગળ, ભોજનશાળા આગળ ત્યાં બેઠો હતો અને અચાનક જ છે ને અંદરથી ભાઈ આવ્યા દાદાજીનો એ થાર લઈને. મને કહે છે દાદાજીને જમાડી આવો કે છે. શું હવે હું વિચાર કરું કે અત્યાર સુધી મેં દાદાજીને ઘણા જમાડ્યા છે. શું કે પૂરણપોળી છે, બીજી આપણે શ્રીખંડ છે, દૂધપાક છે, એવું ઘણું જમાડ્યું અને હાથે કરીને જ જમાડ્યા છે. અને આજે મને આ ચાન્સ ખરો મળ્યો. શું મને બહુ આનંદ થયો. રણછોડભાઈ
આ દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. લિખિતમ રણછોડભાઈ શંકરભાઈ અણખીના જય સચ્ચિદાનંદ. આ એમને પૂછ્યું છે, દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. मीनिंग अगर हमें आगे देखते चले, पीछे भूल जावे, देखते चले भूल जावे, तो एक भी दुख नहीं आएगा, एक भी दुख नहीं आएगा. अगर देखते चले और देखा वो अगर भूल गए, देखा जो साथ में नहीं रहना चाहिए ऐसा बोलते हैं. देखा हुआ साथ में रहा, उसकी वजह से संसार है. क्या बताया खन्ना बहन? जो देखते हैं वो साथ में रहता है, उसको स्मृति बोलते हैं. स्मृति क्या? स्मृति. इसके कारण संसार खड़ा है. अगर देखते हैं, चलते हैं, चलते चलते देखते चलते हैं और देखा हुआ पीछे कुछ रहता नहीं है, तो दुख उसके पीछे रहता ही नहीं, दुख क्षय हो जाता है. सर्व दुख, एक भी दुख नहीं, संसार ही नहीं. लेकिन ये देखा और वो टले, वो कैसा बने? किसी को नहीं बनता. क्यों? कि वो कैसे देखते हैं? जो देखने वाले का स्वभाव है वो सर्व दुख चला जाए. जिस देखने से ऐसा देखने वाला स्वभाव नहीं है, ऐसा नहीं स्वभाव है, वो तो कौन से स्वभाव है और कौन सा देखने वाला है? तो वो तो ये आंखों से देखने वाला है. आंखों से देखा, उसको देखा समझता है और इसे चला जाता है, संसार में निकल जाता है और जन्मों जन्म चला जाता है. ये जन्म में जो देखा वो अगले जन्म में भी ले जाता है, साथ में सब कुछ ले जाता है. लेकिन वो कौन सा ले जाता है? वो मन के अंदर पक्का हो गया, वो सब साथ में ले जाता है. बहुत कुछ करके जो कुछ वाणी में आया, अंदर में बाहर निकल नहीं पड़ा, इतना भाग भी साथ में जाता है. जितना निकल गया वो निकल गया, यहाँ ही निकल गया. लेकिन नहीं निकला वो सब साथ में चलो, सब चलो, कहाँ से क्षय हो जाए? ये बात हो गई. देखत भूली टळे तो सर्व दुखों का क्षय हो जाए. कौन सी देखत भूली? जो देखते हैं और वो देखा हुआ पीछे स्मृति में न रहे, स्मृति में रहता है वो भूली. कौन सी भूली? स्मृति में रहे वो. हाँ, वो भूली, उसको देखत भूली बोलते हैं. स्मृति वाली देखत. कौन सी देखत? हाँ, स्मृति की छप लग जाती है, छप्पा लगा जाता है, तो जाती ही नहीं ना. ऐसी इंक होती है उसकी, जाती ही नहीं. तो कहाँ से डूब जावे? देखत भूली टरे. लेकिन ये हमारे लिए नहीं है, ये तो दादा भगवान की
वो तो आपको तो सुखी सुखी हो गए, आपकी कहाँ बात है, ये किसकी बात थी? हाँ बोलो, आप ही बताओ। नयन पावे नहीं बिना नयन की बात। महेंद्र सिंह सुनो, महेंद्र नयन पावे नहीं बिना नयन की बात, देवे सतगुरु के चरण तो पावे साक्षात। હવે આમાં છે बिना नयन पावे नहीं, એ તો મને આજે આવડે છે, हाँ સમજાઈ ગયું. हाँ પણ बिना नयन की बात हाँ, એ નથી સમજાતું. अरे પછી તમે કહો તો આખું પદ હું બોલી દઉં. ये मुश्किल की क्या कहूँ? એ મેં છે ને આપણે કમલેશભાઈને પૂછ્યું, કમલેશભાઈ મને જવાબ આપ્યો, હા. પણ મેં કહ્યું મેં કહ્યું કાનુ દાદાને પૂછી જોજો છો. બરાબર. मुश्किल ही क्या? તમે આપણે અહીં બોર્ડમાં લખ્યું છે, બોર્ડમાં પણ લગાડ્યું છે, તે મેં કમલેશભાઈને બતાવ્યું. હવે કમલેશભાઈને મૂકું જો બિના નયન પાવે નહીં બિના નયન કી બાત, સમજ્યા ને? આ તો મને છે ને બિના નયન પાવે નહીં એ તો સમજાઈ ગયું, પણ બિના નયન કી બાત અને એ પાછ કહો તો આખું હું બોલી બતાવું. સોનલબેન, સરયુબેન કઈ ગયા? રણછોડભાઈ, પેલા સરયુબેન બેઠા છે. સરયુબેન, સરયુબેન, કાંતિ કાકાના સરયુબેન. નામ લખી આપો ને, લખી આપો. સરયુબેન બેઠા છે. સરયુબેન, કાંતિ કાકા ને સરયુબેન. હા સાજીબેન હા એ બહુ સારી તો ઓળખે છે. તમને એક ગાય વખત મેં પૂછેલું કે મેં કહ્યું ઉમાબેન કઈ છે, તો તમે મને કહેલું, મને કહે છે અમેરિકા કહ્યું કે લંડન કહ્યું, મને અત્યારે ખ્યાલ નથી, પણ તમે એવું મને કહેલું, સમજ્યા ને? પછી આપણા કોઈ ભોણા છે ને તે એક વખત મને મળેલા. શું તે મળેલા, તે મને ખબર પૂછે, મને કહે રસિકભાઈ તમારી સમાચાર પૂછ્યા જ કે છે. શું આવું કહ્યું, પણ હું કોણ તો એ હું પછી મેં પૂછ્યું, તાર મને કહે છે હું રસિકભાઈને ભોણા થયું. કોણા તમારા કે ઉમાબેનના એ મને ખબર નહીં. અને બીજું આ બધાને કહી દઉં છું કે દાદાજીની સાથે હું 21 દિવસ એમણે ઘેર રહેલો, અને તે અમારે ત્રીજે મારું હું દાદાજીને એમના પિતાજી અમે 3 જણનો મુકામ. તે દાદાજી ના હોય અને એમના પિતાજી ના હોય તો આ સરયુબેન છે ને મને બૂમ પાડે, રણછોડભાઈ નીચે જમવા આવજો. એક વખત છે તે શનિવાર હતો, તે શનિવાર હતો, શનિવારમાં હું એક જ ટાઈમ જમું, સાંજે જમું નહીં. પછી એમના પિતાજી હવે હતા, પિતાજી હતા મને કે ચાલો જમવા. તો મેં કહ્યું આજે શનિવાર છે. શું તાર કહે છે હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય. શું કહ્યું? હાથીના પગલામાં બધા પગલાં સમાઈ જાય, આવું કહ્યું મને. આવું છે. જય સચ્ચિદાનંદ. હું તમને મને ખ્યાલમાં તો આવે જ. અગાસમાં કોણ કોણ જતું હતું? ખરું તમને અગાસમાં કોણ કોણ જતું હતું? અગાસમાં કોણ કોણ જતું હતું સાથે? અગાસમાં કોણ કોણ સાથે જતું હતું? આકાશમાં તો જો ને ચાલુ છે. આકાશમાં તો અમે આપણે 1957માં છે ને તે જૂન મહિનામાં જયેલા, તે અમે 9 જણ જયેલા. પહેલાં 9 જણ, તે 9 જણ જયેલા. તે પછી છે તે ત્યાંથી છે તે 2-4 દિવસ આકાશ રહી અને પછી વડવા ગયા. આ વડવા ગયા ને, વડવાથી છે ને તે પછી ખંભાત છે ને 1 કિલોમીટર જેવું થાય, કિલોમીટર. તે કિલોમીટર અમે પગદંડે જઈએ, સીધા રસ્તે જઈએ. સીધા રસ્તે ગયા તો એમના બાપુજી બોલાવે, આત્મ ભાવના ભાવ તા જીવ લહે કેવળ જ્ઞાન રે. જો આવું બોલાવે. આ પછી પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, તે હમણાં 9 જણ બોલીએ, તે એટલું બધું તોણી બોલાવો ને હમણાં એમ ક્યાંક તોણીને બોલો. શું તે સવાર સાંજ અમારા આ જ કાર્યક્રમ વડવાથી ખંભાત, તે ખંભાત ઠેઠ મંદિરે જતા સુધી. અને ત્યાર પછી જેટલા વખત છે તે એમના પિતાજી તે વડોદરા આવે એટલે દાદાજીને એમ કહે કે આપણે આકાશ જવું છે. એટલે દાદાજીની બાજુમાં છે તે સુભાષભાઈ કરીને રહે, તે સુભાષને મોકલે દાદાજી કે જા રણછોડભાઈને કહે કે આકાશ જવાનું તો સ્ટેશન ઉપર આવે. એટલે જેટલા વખત દાદાજી એમના પિતાને એ ગયા તેટલા વખત હું સાથે ને સાથે એ સાથી કે પૂર્વની પુણ્ય. નહીં તો દાદાજીના 2 ભત્રીજા હતા ને નતા,
ભાનુભાઈ અને અરવિંદભાઈ છતાંય મને લે એક પુંડે ને નહીં તો લે નહીં. પણ અને હું વિચાર કરું કે સાથી દાદાજી મને લે છે શું તે બહુ એ વિચાર કરું ત્યાર પછી એક વખત સમજાયું. દાદાજીએ મેં લખેલું કે સૂઝ બુદ્ધિ કરતાં સૂઝ વધી જાય. મારામાં સૂઝ હતી. દાદાજીએ મને જે કંઈ કહેલું તે બધું મને ખ્યાલ. તે વખતે દાદાજીએ મને શીખવાડેલું કે લોખંડનું કોઈ પણ તમે આઈટમ લાવો, કોઈ પણ આઈટમ 1 ફૂટનું વજન હું કહી દઉં. એ દાદાજીની કૃપાથી આજે તે વખતે જો તમે મકાન કરવું હોય ગમે તે કરો તો દરેકનું મને દાદાજીએ જ્ઞાન આપી દીધું. બધું હું જાણું. પછી ભાદરણ છે તે મકાન દાદાજીનું અમને હતું તે બાંધ્યું. તે અઠવાડિયે મારે જવાનું ત્યાં વિઝિટ માટે અને માપ બાપ એ બધું જ મારે કરવાનું. હવે દાદાજીની કૃપાથી એ બધું આ છે. બાકી નહીં તો મને તો તમે કોઈ ઓળખો જ નહીં અને હું દાદાજીને ઓળખત નહીં. કેટલું ભણેલા? પૂર્વની કઈ મારી પુંડઈ ને તે દાદાજી છે અમારા ગામમાં પ્રાથમિક શાળાનું મકાન બાંધવા માટે આવ્યા. પ્રાથમિક શાળાનું મકાન બાંધવા માટે આવ્યા અને તે દાડ મારી ઉંમર 12 વર્ષની સમજા. ત્યાર પછી 28 વર્ષની ઉંમરે અમારે મકાન બાંધ્યું ને ત્યારે મારા પિતાજીએ કહ્યું મને કે જા અંબાલા કાકાને તેડી લાવી ગયા છે શું તે હું તેને અમને તેડી લાવ્યો તો પછી બધું દાદાજીએ લાઈન આઉટ બાઈન બધું જ કરી આપ્યું. સુથાર કડિયા માલ ખરીદ આપે બધું જ દાદાજીનો હસ્તક. જ્યારે મકાન પૂરું થયું ત્યારે દાદાજીએ અમારા પિતાજીએ એમ કહ્યું કે ચાર છોકરાને કંઈ ધંધે વળગાડો. એટલે દાદાજીએ કે અમારે ત્યાં મિસ્ત્રી મોકલે ને મિસ્ત્રીને એમ કહ્યું કે જો કંઈ 100 મિલ વેચવાનું હોય ને તો 100 મિલ તપાસ કરીને મને ક્યાં કહે છે. તે પેલા મિસ્ત્રી આવી અને દાદાજીને વાત કરી. દાદાએ કાગળ લખ્યું. હું ગયો. દાદાજીએ મને કહ્યું કે આપણે 100 મિલ રાખવાની છે. દાદાજીએ જ્ઞાન સંબંધી વાત કરી. હું છૂટા મોડે રડું. કહું મારે કંઈ ધંધો કરવો નથી, હું ઘેર જઉં. દાદાજી કંઈ ઘેર નથી જવાનું શું આપણે 100 મિલ રાખવાની કે છે. અને 100 મિલ રાખ્યા પછી હું તો બિલકુલ અજ્ઞાન કશું જ જાણું નહીં. દાદાજી 3 વર્ષ સુધી મને માર્ગદર્શન આપે. સવારે 8 વાગે આવે, 12 વાગે ઘેર જાય, પછી 2 વાગે આવે, હોજે 6 વાગે ઘેર જાય શું. એવી રીતે દાદાજી બરોડા હોય ત્યારે છે આવી રીતે મને માર્ગદર્શન બધું ફેરવીને બધું આપે. દાદાજી મુંબઈ જાય તારે નહીં પણ આવે એટલે આવી જ જાય. ત્યાં ઘોડાગાડી લઈને આવી જાય. ઘોડાગાડી? હા, તે વખત ઘોડાગાડી. હવે આ તો બધો બહુ લાંબો પ્રસંગ થઈ જાય છે શું. હવે બીજું શું કેટલું ભણેલા? તમે કેટલું ભણેલા? હું તો 6 ચોપડી ભણેલો, ગુજરાતી 6 સમજા. અને 6 મહિના નોકરી કરેલી, 6 મહિના શિક્ષકની નોકરી કરેલી અને નોકરી છોડી દીધી. શું નોકરી છોડી દીધી ને તે અમારા એક ભાઈ એક ઓળખીતા હતા. મને કહે તમે નોકરી ચાલુ કરો ને. મેં કોઈ પાન બેડીની દુકાન કરીશ પણ નોકરી નથી કરવી. खन्ना बेन समझ में नहीं आता नहीं. બીજો પ્રસંગ કાનુ દાદાએ છે ને તો અહીંયા આહવામાં फैक्ट्री અહીંયા હાલોલમાં છે ને 400 થેલીનો પ્લાન નાખેલો. 400 થેલીનો પ્લાન નાખેલો સિમેન્ટ બનાવવાનો. એમાં છે ને તે કાનુ એક વખત તો છે તે કાનુ દાદાની ઘેર જમ્યો. કાનુ દાદા પછી ત્યાં જતા હતા ને બાસકા, તે બાસકા મને ગાડીમાં લઈ ગયા પછી હું આવ્યો એટલે મારે ઘેર કામ હતું, દૂધનો ધંધો હતો એટલે હું તરત જ ગાડીમાંથી ઉતરી તરત જ ઘેર જતો રહ્યો. બીજા દિવસ આવ્યો એટલે કાનુ દાદા મળ્યા નહીં. કાનુ દાદા ના મળ્યા એટલે પછી મેં દાદાજીને વાત કરી. દાદાજીએ મને એમ કહ્યું કે કાનુ દાદા કહે એમ કરજો. દાદાજી નહીં તો કોઈ દિવસ મને આવું આ શબ્દ કહે નહીં કે કાનુ દાદા કહે એમ કરજો કે મને ગમે તે જવાબ આપે, સાચો જવાબ આપે તમે આમ કરજો કે તેમ કરજો. પણ તે દાદાજી વિતરાગ. પ્રશ્ન: દરેક દાદાની પુણ્યતિથિમાં कविराज साहेब पद गाई छे. हरेक दादा भगवान की पुण्यतिथि के प्रसंग पर एक कविराज पद बोलते हैं, कीर्तन बोलते हैं. दादा को हमने देखे नहीं, वो हमें हमेरा महादुख है.
और दादा ने देखा है तो हमें उन्हें जाना नहीं है, और उससे ही महादुख है, बड़ा हो दुख है। देखा तो देखा लेकिन जाना नहीं। खाली देखने से कुछ नहीं बनता, देखने के बाद जानना चाहिए, जानना जरूरी है। तो जाना नहीं, वो उसका दुख है, ऐसा कविराज बोलते हैं। हाल में आप दादाश्री प्रत्यक्ष हाजर छो तो અમારે મહાત્માની કેવી દ્રષ્ટિ હોવી જોઈએ અથવા પુરુષાર્થ કેવો હોવો જોઈએ? हाल आप दादाश्री प्रत्यक्ष है तो हम हमारे महात्माओं की कैसी दृष्टि होनी, कैसा पुरुषार्थ होना, जिससे कविराज साहब को फिर से ऐसा लिखना ना पड़े या बोलना ना पड़े कि हमने दादाजी को जोया है, देखा है, लेकिन जाना नहीं है। तो आपकी प्रत्यक्ष हाजिरी के अंदर, प्रत्यक्षता में ये पूर्णता कुछ कर हो जाए, कैसा कृपा करे। लो ये जगदीश भाई कहाँ गए? जगदीश भाई, ये गिरीश कौन है? गिरीश जे, जगदीश भाई गिरीश जे कौन છે? ઓળખો છો? તરસાલીનો છે. એટલે અહીંયા સાર ચાલો સર સાર 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 એને અરે જ્ઞાનમાં બેઠા છો? શું કરો છો? શું કહે છે બોલો? ક્યાં આગળ? અહીંયા આ બાજુ આવો, આવો નજીક, અહીંયા આવતા રહો. શાનું કે ક્યાં આગળ ગેરેજ છે? ઊભા રહો ત્યાં જ. હા મગરપુરા ગરીબ ઓળખો ને? હા તારું તો તમે જાણો ને, એમને તો ઓળખો ને તમે? તરસારીના એ નગર શેઠ છે તરસારીના, તમે જાણો છો કે નહીં? તરસારીના નગર શેઠ એમના ભાઈને જાણો છો? હે જસભાઈને જ ઓળખો છો? એ તો મેયર છે. જસભાઈ સાહેબ તો મેયર. तो તમે ज्ञान લીધું છે? हाँ, ज्ञान 2002 में લીધેલું. 2002 के अंदर हमने ज्ञान लिया है और ज्ञान की दृष्टि है मेरे पास, ज्ञान है। तो ज्ञान से हम समझे कि दादा भगवान कौन, ठीक है कि नहीं? तो दादा भगवान कौन है? वो क्या लिखा है पीछे? पढ़ो जोर से. जीवती मूर्ति वगैरह ठेकाना ना पड़े. हिंदी करो जोर से. बिना जिंदा मूर्ति के बिगड़ ठिकाना नहीं पड़ेगा. ठिकाना ना पड़े. बिना जिंदा मूर्ति वाली दर्शन के ठिकाना न पड़े कोई. जीवंत मूर्ति होनी. वो पत्थर की मूर्ति का दर्शन से कुछ काम नहीं बनेगा. जीवंत मूर्ति, जीवंत और मूर्ति ऐसा लिखते बोलते हैं. आप हमारे सबक जीवंत है ही, तो मूर्ति कैसे है? मूर्ति मूर्ति तो क्या हालती नहीं, चालती नहीं, कुछ नहीं, डांटती नहीं हमें कुछ. मूर्ति तो बोलती नहीं ने. अरे महेंद्र सिंह उनको बराबर पक्का हो गया है, समझे? मूर्ति का अर्थ ये क्या है? साक्षात कन्नू दादाजी बैठे हुए यही है सब कुछ. ये दादा भगवान का रूप ही है एक तरह से. अरे नहीं, उसने लिया है उसने, उसको बराबर फिट हो गया है, फिट हो गया है उसको. हमने पूछ लिया वहाँ शॉर्ट थोड़े में कविराज મારે બહુ પૂછ્યું ના પડ્યું એને આજ્ઞાનું, એકદમ પાકું.
આજ્ઞા બહુ પાકી છે એમને, વ્યવસ્થિત શક્તિની કરતાપણું પણ પાકું છે कि ये तो गला महेंद्र सिंह का है। खत्म हो गई बात। ये महेंद्र सिंह का गला और शक्ति के अनुसार का शुद्धात्मा भगवान हो भगवान, खत्म हो गई बात। खंदा मैन को तो मालूम नहीं ना, अभी तो नहीं ना, तो मालूम पड़ जाएगा। तो मनीषा बहन की कृपा हो गई ना, तब मालूम पड़ जाएगा। हाँ, उनकी सेवा करना आप। तो ये जीवंत मूर्ति, मूर्ति जीवन मूर्ति का मतलब है जो जीवंत है, फिर भी वो जीवंत शरीर जो है, शरीर, वो जीवन शरीर, वो जीवन शरीर का एक भी पार्ट मत्थे से पांव तक किसी भी पार्ट का वो खुद मालिक न रहा, और फिर भी वो जीवन शरीर वाला बिन मालिकी भाव से अपना शरीर के साथ हलचल चलता फिरता पुतला सा है। बोलो। हलता चलता पुतला सा। हाँ, कोई पण शरीर क्यों में क्यों कि वो शरीर की एक भी क्रिया वो नहीं करता, इसलिए वो हलता चलता पुतला है। अगर वो एक भी क्रिया का, शरीर की क्रिया का करने वाला होता तो पुतला बिल्कुल नहीं हो सकता, नहीं हो सकता, नहीं। वो एक भी क्रिया का वो बिल्कुल कहाँ भी करता नहीं है, कहाँ भी नहीं है। और शरीर ऐसा हलता चलता क्रियावान पूरा है। भगवान है मंदिर के अंदर, कितने कितने अच्छे हैं, मूर्ति के दर्शन कर सकते हैं, हमारा चित्त प्रसन्न हो जाता है भगवान को देख के ही। लेकिन मूर्ति हलती चलती नहीं, कुछ नहीं, कितनी स्थिर है, उसके हिसाब से हम ध्यान में लेके कितना आनंद में आ जाते हैं। वैसी हलती चलती मूर्ति ये देख के, जो वो हलती चलती मूर्ति का एक भी हलती चलती वाला भाग के वो मालिक नहीं है, फिर भी हाजिर है, तो उसको देख के क्यों नहीं आपको परम शांति हुए? वही तो सच्ची परम शांति है। उसी को ही निधिध्यासन बताया। क्या बताया? निधिध्यासन। और ये पत्थर की मूर्ति तो है ही, क्योंकि उसके अंदर भाव गए हैं। क्या गए हैं? भाव। भाव किसके गए हैं? वो पत्थर के नहीं गए, वो जीवंत लोगों के गए हैं। हाँ, जिनके अंदर भगवान बसे हैं, इसीलिए वो भाव गए हैं, और भाव से पूरी हुई है वो। अभी समझे? इसलिए तो उसमें रूप है, समझे? लेकिन वो प्राण प्रतिष्ठा उनको बोलते हैं। वो प्राण प्रतिष्ठा किस प्रकार की है? तो जो प्राण के मालिक वाले हैं, ऐसे सदगुरु है, लेकिन अच्छे ब्रह्मनिष्ठ सदगुरु हुए। कैसे? हाँ, ब्रह्मनिष्ठ सदगुरु हुए। तो ऐसे ब्रह्मनिष्ठ सदगुरु से अगर वो प्रतिष्ठा हुई, तो उनकी बनी हुई प्रतिष्ठा प्राण प्रतिष्ठा ही प्राण प्रतिष्ठा बन सकती है। और वही प्राण प्रतिष्ठा से वो मूर्ति में प्राण जो पूरे गए हैं, वो प्राण से, भाव प्राण से वो मूर्ति इतनी जीवंत सी लगेगी। ब्रह्मनिष्ठ सदगुरु श्रोत्रिय, श्रोत्रिय, जिनकी वाणी से भी हमें आनंद आता है। श्रोत्रिय, सुनने से कर्ण को प्रिय लगता है। सदगुरु सुनने, श्रोत्रिय। और ऐसे अगर हुए, होना बहुत मुश्किल है काल में। ये मध्य युग में थे, आज नहीं है, बहुत मुश्किल है।
ऐसे गुरु की अगर कोई दिल से भी सेवा करे ना, बहुत काम बन जाता है उसका, दिल से। दिल से। दादा भगवान ने कई जन्मों से सेवा करते आए, लेकिन उनका भाव क्या कि हमें कुछ नहीं चाहिए। आखिर कोई भी कुछ सेवा करते हैं तो कोई मुनाफा, कोई प्राप्ति के लिए करते हैं ना, बिना प्राप्ति के लिए कोई सेवा करता ही नहीं। कौन करेगा, कौन करेगा साहब, बोलो ना साहब, जरा भी नहीं। लेकिन दादा भगवान ही ऐसे निकले कि कोई प्राप्ति की इच्छा नहीं। कोई का मतलब क्या है, जीरो ऐसा नहीं है, लेकिन नहीवत। क्या बताया, नहीवत को तो कोई बोलते हैं ना संसार की, एज गुड एज नथिंग, ऐसे बोलते हैं नहीं, ऐसा सेवा करते हैं तो संतुष्ट हो जाते हैं ना, तो पुष्ट होते हैं ना, पुष्ट, तो अहम पुष्ट होता जाता है। तो दादा भगवान बोलते थे ना, था जरा अंबालाल, भाई से अंबालाल हो गया तो मेरा दिल उल्टा सुल्टा हो जाता था। एक छोटी चीज में क्या देखो, इतनी छोटी बाबत पर क्या, अंबालाल भाई से अंबालाल थोड़ा हो गया तो क्या उसमें बिगड़ गया उसका, लेकिन क्या समझता है उसको, उसमें से इतना क्या मेरा क्या उसमें बिगाड़ा, तो इतना निकाल दिया उसने भाई। क्यों निकाल दिया, हाँ? अंबालाल कर दिया तो क्या समझता है। अरे वाह, तो पीछे तो बहुत सोच हुई, तो ये नहीं जमता है, ये सारी निंद्रा नहीं लेना देता है, सारी रात ये क्या जमता है। तो सब सो गए पीछे, अच्छा चलो सब सो गए न, तो मैं सब उसको निकालूं, अब आओ, तो सबको निकाल के उसकी भूसा की पड़ी की लगा दी, पूरी पड़ी का पूरा बना दिया, और के जो उसी के नीचे डाल दिया, जाओ बस खत्म। पीछे सो गए, और पीछे सुबह अपनी विधि करके चलो पधरा दो उसको। सब लोग सब कुछ पधराते हैं बाधा करके। कविराज ये दादा भगवान की बाधा लो, दादा भगवान की बाधा पक्के थे रे महेश जी, पक्के दादा नहीं, ऐसे समझा, हाँ। स्थूलतम सूक्ष्मतम ये सब शब्दों निकाल दो, ज्यादा उसमें न मत जाओ, हाँ वो पढ़ो लेकिन ज्यादा मत जाओ उसमें, समझने की कोशिश नहीं करो, वो तो आखिर की बहुत बड़ी बात है। जाओ और रखना साथ में, कभी कोई भी जीवन की अवस्था आवे तो एक वाक्य बोल दो तो शांति हो जाएगी। स्थूलतम से सूक्ष्मतम तक सभी संसारी अवस्थाओं का मैं केवल ज्ञाता दृष्टा परमानंदी हूं, टंकोत्कीर्ण हूं। क्या हूं, टंकोत्कीर्ण हूं, अर्थात मेरा स्वभाव ही ऐसा है, टंकोत्कीर्ण स्वभाव है मेरा। वो टंकोत्कीर्ण मेरा स्वभाव के नाते से ही मैं ऐसा रह सकता हूं। स्थूलतम से सूक्ष्मतम तक सभी संसारों की परिस्थितियों अवस्थाओं का वो तो बनती ही रहेगी। वो शरीर है तो शरीर कब रुकता है, निद्रा में या जागृत काल में, कब रुकता है बोलो, बोलो ने, है निंद्रा में। निंद्रा में।
अच्छा, क्लोरोफॉर्म देता है तब रुक जाता है? चलता ही रहता है। अरे चालू ही है, शरीर शरीर कहाँ जाता? उनकी यात्रा बिना पूरी होवे कहाँ नहीं जाता, वो तो यहाँ ही है, चालू ही है। इसीलिए बताया स्थूलतम से सूक्ष्मतम तक सभी मन वचन काया रूपी संसार की अवस्थाओं का मैं ज्ञाता दृष्टा मात्र हूँ, केवल जानने वाला देखने वाला मात्र हूँ, टंकोत्कीर्ण हूँ। टंकोत्कीर्ण टेक्निकल शब्द है, वो स्वभाव दिखाता है अपना खुद का। टंकोत्कीर्ण, टंकोत्कीर्ण मीन्स इमिसिबल। जी.एस. शाह साहब का डिक्शनरी का मीनिंग, जी.एस. शाह साहब का डिक्शनरी मीनिंग इमिसिबल। जैसा ऑयल, तेल पानी में डाला गया तो तेल पानी में कभी भी मिश्रित होता ही नहीं, होता है? कभी भी कितना भी करो, उसका कैसा भी करो बल नहीं करेगा, अलग ही रहेगा। क्यों? वो तेल का स्वभाव है, तेल का स्वभाव ही है पानी से मिश्रित न होना। आप पानी से मिश्रित करने लाख प्रयत्न कोशिश करो, जाओ, मिश्रित नहीं होगा। क्यों? कि तेल का स्वभाव है मिश्रित ना होना। वो टंकोत्कीर्ण स्वभाव तेल का, वो टंकोत्कीर्ण स्वभाव बोला जाता है। उसका गुण क्या बोलते हैं? वो गुण का स्वभाव है कि सोने का गुण ही है कि सोनेपन ढंग से ही रहना। वो कभी भी पित्तल सा नहीं बनेगा। पित्तल वाला रंग दिखेगा लेकिन पित्तल वाला नहीं बनेगा। बनेगा नहीं, कभी भी नहीं। प्लेटिनम चांदी सा रंग वाला है, चांदी नहीं बनेगी, नहीं तो प्लेटिनम की कीमत ही नहीं रहेगी। और खन्ना बहन उसको बनाएगी नहीं, दागिना बनाया है ना आपने? हाँ, तो जयपुर वाले दागिने के शौकीन होते, जयपुर वाले। તો સમજ ગયા? જાઓ. મારા પ્રશ્નમાં એવું છે કે દાદા પેલું કવિરાજ સાહેબ લખે છે ને કે દાદાજીને જોયા છે પણ જાણ્યા નથી. હા, જોયા જાણ્યા નથી એટલે શું કહેવા માંગે છે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી દેખતા થયા, એ દેખતા થયા તે હવે દેખતા થતા થતા આપણે આ શું નામ તમારું? ગિરીશ. गिरीश है ने, आ गिरीश है ते गिरीश जे देखतो छे ए देखता गिरीश ने आपणे हूँ शुद्धात्मा देखता थया ते आपणा शुद्धात्माना देखवाना स्वभावथी गिरीशने देखी हवे। शुं कह्युं? गिरीशने जोवानो आपणे। हाँ, एटले शुद्धात्माना देखवाना स्वभावथी गिरीशने देखीए अने गिरीशने जाणीए तो આપણે શુદ્ધાત્માના દેખવાના સ્વભાવથી શુદ્ધાત્માથી देखीए એટલે આપણે શુદ્ધાત્મા સ્વરૂપ જાણનારા બરોબર પાકા થઈએ। નહીં સમજાયું? બરાબર। અને એ શુદ્ધાત્મા સ્વરૂપ જાણનારા પાકા થયા એટલે દાદા ભગવાનને જાણ્યા કહેવાય। એટલે દાદા ભગવાને જોયા સ્વરૂપ થયેલા દાદા ભગવાન જાણ્યા સ્વરૂપ થયા। હવે સમજ્યા? જાઓ, બેસી જાઓ। ઉપર છે તે આપણે કવિરાજે છે તે બે પદ ગવડાયા, બે પદ ગવડાયા ને એના લખતું એક શ્રીમદ રાજચંદ્રનું પદ હતું, તે 20 દોહા છે, 20 દોહા। તેમાંથી હું આખો તો નથી કહેતો પણ જ્યાં પદને લખતું આવે ત્યાંથી હું કહું છું કે અનંત મને મેં એમને કહ્યું નિમેશભાઈને કે મને છે 10 મિનિટનો ટાઈમ આપો। નિમેશભાઈ એમને ના પાડી એટલે હું જતો રહ્યો છું। આજે હું કહું છું કે અનંત કાળથી આથડ્યો, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન
સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારણ તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. પછી શું કહે છે? સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અધમા અધમ, અધમા અધમ અધિકોપતિ, સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. આટલું મારે બોલવું તું, મને નિમેશભાઈ ના કહ્યું. અરે રે રે રે. પણ તમે સાંભળતા નથી. પૂછો મકુ મને 10 મિનિટનો ટાઈમ ના ના કઈ વાંધો નહીં. તો આખું પદ બોલત. પણ નિમેશભાઈ ના પાડી છતાં તમને ઇન્સ્યુલેટ લાગ્યું નહીં. બરાબર છે. ધન્ય છે, ધન્ય છે. તમે ગાયું છે, લખતું છે ને? હા બહુ એટલે સરસ. મને તો સંભળાય નહીં, પણ મેં વાંચ્યું એટલે મને એમ લાગ્યું કે લાય હું કહું તઈ જઈ. હવે લાગ્યો રે ઉજાગરો. મેં એમનું મને તો સંભળાય નહીં એટલે મેં વાંચ્યું એટલે પછી જાય તે મેં લાય હું જઈને કહું. તે મેં નિમેશભાઈને પૂછ્યું, મને કે 10 મિનિટનો ટાઈમ આપો તો હું જરીક મારે કહેવું છે તે કહું. તો મને ના પાડી એટલે હું જતો રહ્યો. કઈ નહીં. શું થાય? શું થાય? તમને ઇન્સ્યુલેટ લાગ્યું નહીં, મોટા મોટી વિતરાગતા. સપનામાં આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા. કેવું સૂવું ને કેવું જાગવું, આતે લોચન બીડ્યાને સૃષ્ટિ સો ત્યાં ઉઘડી. લોચન બીડ્યાની સૃષ્ટિ સો ત્યાં ઉઘડી. સો સમાધિ લાગી રે અધૂકડી. સો સમાધિ લાગી રે અધૂકડી. જ્યારે કાંઠા છે ત્યાં મજદાર રે જોગીડા. જ્યારે કાંઠા છે ત્યાં મજદાર રે જોગીરા. કેવું કરાયું કેવું આગવું, કેવું પરાયું કેવું આગવું. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો. આંખોમાં ભીનો ભીનો હાર રે જોગીરાયા તે. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા. કેવું સૂવું ને કેવું જાગવું, કેવું સૂવું ને કેવું જાગવું. સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. સામે આવે તે પહેલા
સુખડા મેં પામી લીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી લીધા. મારો તે લાગે મુને ભાર રે જોગીડા. મારો તે લાગે મુને ભાર રે જોગીડા. તે કેવું ભોગવું કેવું ત્યાગવું તે કેવું ભોગવું કેવું ત્યાગવું. સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને. સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરાયા તે. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા તે. કેવું સૂવું ને કેવું જાગવું તે. કેવું સૂવું ને કેવું જાગવું. શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવત જ્યોતે. શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતિ. ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે. ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે. લપસીને લથડે લાખો વાર રે જોગીરા. લપસીને લથડે લાખો વાર રે જોગીરા તે. કેવું રે રૂઝાવું કેવું વાગવું વાતે. કેવું રે રૂઝાવું કેવું વાગવું. પોતામાં ઉડે પોતામાં ડૂબી રહેતું. પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. પંખી પોતામાં ઉડે પોતામાં ડૂબી રહેતું. પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા. ઊંચું ને ઊંડું વારો હાર રે જોગીરા. નોખું નોખું ને એકાકાર રે જોગીડા. નોખું નોખું ને એકાકાર રે જોગીરા તે. કેવું તરવું ને કેવું તાગવું તે. કેવું તરવું ને કેવું તાગવું.
સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો હાર રે જોગીરા આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીરા કેવું સૂન ને કેવું જાગવું વાતે કેવું સૂન ને કેવું જાગવું. મહાત્માઓ એક ખુલાસો કરી દઉં. ઘણા મહાત્માઓએ આજે મને પૂછ્યું કે તમે ગયા વર્ષે આવ્યા હતા એના કરતાં શરીર અડધું ઉતરી ગયું છે. મેં જવાબ બધાને સામૂહિક જવાબ આપી દઉં છું. 365 દિવસના ઉજાગરા છે અને રાતના ઉપવાસ છે. શરીર ઉતરી ન જાય તો શું થાય?